વાલા મિત્રો, જો આપણા જીવનો સારા ગુણોથી ભરપૂર હોય તો આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ અને સારા સંબંધો વિકસાવી શકીએ છીએ. શું તમે તમારા જીવનમાં સદ્ગુણોને સ્થાન આપશો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ નામના બહેનો માટેના આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરીએ છીએ. આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા વિષયો ઉપર વાર્તાલાપ કરીને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરીએ છીએ. અમને આશા છે કે અમારો આ પ્રયાસ આપ સર્વને માટે ઉપયોગી બની રહેશે. જો તમને યાદ હોય તો ગયા સપ્તાહમાં આપણે વિટામિન અને પવિત્ર આત્માના ફળ વિશે શીખ્યા હતા. આજે આ શ્રેણીમાં આગળ વધતા આપણે નવી જાણકારી પ્રાપ્ત કરીશું. કેમ છો બહેનો? થોડા દિવસો પહેલાં મારા બગીચાને સાફ કરતાં કરતાં હું ઈશ્વર વિશે વિચાર કરવા લાગી કે ઈશ્વરે કેવા સુંદર ફૂલઝાડ બનાવ્યા છે. સૃષ્ટિના દરેક સર્જનમાં આપણે ઈશ્વરના કાર્યને જોઈ શકીએ છીએ. જો તમારા ખેતરમાં તાજા અને શ્રેષ્ઠ શાકભાજી ઉગાડવા હોય તો તમારે તેની કાળજી લેવી પડે. નક્કામાં છોડવાને કાઢી નાખવા પડે અને તેના પાંદડાને ખાઈ જનાર જીવાત ના થાય તેનું પણ ધ્યાન રાખવું પડે. તે સાથે દરેક છોડને યોગ્ય પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે તેને સારી જમીનમાં રોપવા પડે. જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો તમારા ખેતરમાંના છોડ શાકભાજી તો આપશે પણ તે નબળા અને કદમાં નાના હશે. આ તમે બહુ સાચી વાત કરી. આ બાબતે મને આપણા શરીર સંબંધી વિચારવાની પ્રેરણા આપી. છોડની જેમ મારા શરીરને પણ સ્વસ્થ રાખવા માટે ચોક્કસ બાબતોની જરૂર છે. મારે પાણી પીવાની જરૂર છે, સૂર્યપ્રકાશની જરૂર છે અને મારા શરીરને યોગ્ય વિટામિન મળી રહે એવો ખોરાક લેવો પણ જરૂરી છે. તેથી આજના કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે બીજા વિટામિન સંબંધી શીખીશું કે તે કેવી રીતે આપણને મદદરૂપ બને છે. તે છે વિટામિન બી. એક માણસ હંમેશા થાકેલો અને ચીડાયેલો જ રહેતો હતો. તે સાથે તે બધું ભૂલી પણ જતો. પતિના આવા વર્તનને લીધે પત્નીએ તેને ડૉક્ટર પાસે મોકલ્યો. પરંતુ જ્યારે તે માણસ પાછો ઘરે આવ્યો ત્યારે ડૉક્ટરે શું કહ્યું હતું તે પણ ભૂલી ગયો. તેથી બીજી વખત તેની પત્ની તેની સાથે ડૉક્ટર પાસે ગઈ. પાછા ફરતી વખતે પત્ની આખા રસ્તે તેના પતિ પર ગુસ્સો કરીને બોલતી રહી કે તમે ડૉક્ટરે કહેલું કેમ યાદ નથી રાખતા. તેથી તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તો પતિ પત્ની બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં જઈને આવ્યા. તમને કદાચ થશે આ બંનેને શું થઈ ગયું? આ વાર્તા પરથી હું તમને કહેવા માંગુ છું કે જ્યારે આપણા શરીરમાં વિટામિન બી ના હોય ત્યારે શું થાય છે. વિટામિન બી આપણી આંખો, ચામડી, વાળ, યકૃત અને મગજને માટે મદદરૂપ છે. આ વિટામિનની ખામી તમારી યાદશક્તિને પણ અસર કરે છે. વિટામિન બીના જુદા જુદા પ્રકાર છે: B1, B2, B6, B9 વગેરે. વિટામિન B1 લોહી બનાવવા માટે અને તે લોહીને તમારા શરીરમાં ફરતું રાખવા માટે ઉપયોગી છે. આ વિટામિન તમને શક્તિ પૂરી પાડે છે, શરીરના વિકાસમાં મદદરૂપ છે અને ખોરાક ખાવાની રુચિ ઉત્પન્ન કરે છે. જ્યારે તમારા શરીરમાં વિટામિન B1 યોગ્ય પ્રમાણમાં ના હોય ત્યારે તમને થાક લાગે છે. સરળતાથી તમે બધું ભૂલી જાઓ છો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
વિટામિન B1 તમને બદામી રંગના ચોખા, સૂર્યમુખીના બીજ, મગફળી, ઘઉંનું થૂલું તથા કઠોળમાંથી ભરપૂર પ્રમાણમાં મળે છે. વિટામિન B2 બહુ મહત્વનું વિટામિન છે કારણ કે તે સ્વસ્થ લોહી પૂરું પાડે છે. આ વિટામિન એની સાથે રહીને કાર્ય કરે છે અને આપણને સ્વસ્થ આંખો પૂરી પાડે છે, જેથી ઈશ્વરે બનાવેલી સુંદર દુનિયાને આપણે જોઈ શકીએ. આ વિટામિનને કારણે આંખની તકલીફો એટલે કે મોતિયાની મુશ્કેલી ઓછી થઈ જાય છે. વિટામિન B2 પણ ઈંડા, દૂધ, દહીં, બ્રોકોલી, લીલા પાંદડાયુક્ત શાકભાજી, કઠોળ, સૂકો મેવો તથા આખા અનાજમાંથી મળે છે. જો સગર્ભા સ્ત્રીના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન B2 ના હોય તો બાળકને માટે તે નુકસાનકારક છે. જો તમારા શરીરમાં B2 વિટામિન યોગ્ય પ્રમાણમાં ના હોય તો તમારા મોંમાં ચાંદા પડે છે, જીભ પર સોજો આવે છે, તમને ચક્કર આવતા હોય તેવું લાગે છે અને તમારા વાળ પણ ઓછા થઈ જાય છે. પ્રિય બહેનો, વિટામિન બીના જુદા જુદા પ્રકારોમાં B9 બહુ અગત્યનું છે, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે. તેને ફોલિક એસિડ પણ કહેવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ માટે ગર્ભધારણ પહેલાં જ ભરપૂર માત્રામાં આ વિટામિન હોવું જોઈએ, કારણ કે ફોલિક એસિડ બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં મદદરૂપ બને છે. સામાન્ય રીતે સગર્ભાવસ્થાના પ્રથમ 6 અઠવાડિયામાં બાળકના શરીરને આકાર આપવામાં તે ઉપયોગી બને છે. બાળકનો જન્મ સમયસર થાય તે માટે પણ આ વિટામિન ઉપયોગી છે. માતાના ગર્ભમાં હોય ત્યારે પણ બાળકના શરીરમાં કોઈ તકલીફ ના થાય તે માટે પણ વિટામિન B9 મહત્વનું છે. મારી બહેનો, ફોલિક એસિડ ફક્ત માતા અને બાળકને જ સુરક્ષિત રાખે છે એવું નથી, પણ દરેક વ્યક્તિને માટે તે લાભદાયી છે. તે શરીરમાં શક્તિ વધારવા માટે અને રક્ત કણો વધારવા માટે પણ ઉપયોગી છે. બીમારીની સામે લડવા માટેની રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા માટે પણ તે મદદરૂપ છે. જ્યારે તમને જીભ ઉપર સોજો આવે અને જીભ લાલ થઈ જાય, થાક લાગે, વાળ ભૂખરા રંગના થવા લાગે, શરીરનો વિકાસ મંદ થાય અને યાદશક્તિ ઓછી થવા લાગે તો તે વિટામિન B9 ઓછું હોવાના લક્ષણો છે. માંસાહારી ખોરાકમાંથી સારા પ્રમાણમાં વિટામિન B9 મળે છે. કાચા અને લીલા પાંદડાયુક્ત શાકભાજી એટલે કે પાલક અને બ્રોકોલી, નારંગી, કઠોળ, આખું અનાજ અને સ્ટાર્ચયુક્ત શાકભાજીમાંથી પણ B9 મળે છે. વિટામિન બીનો બીજો એક પ્રકાર છે B6. આ વિટામિન મગજ અને શરીરને માટે કાર્ય કરે છે. દરરોજના કાર્યને માટે મગજને તેની જરૂર છે. RNA તથા DNA જેવા 2 તત્વો જે શરીરના કોષો અને પેશીઓને બનાવે છે, તે બનાવવા માટે શરીરને આ વિટામિનની જરૂર છે. બીજા વિટામિનોની જેમ આ વિટામિન પણ આપણા શરીરને ઘણા બધા રોગો સામે લડવા માટે મદદરૂપ બને છે, જેમાં કેન્સરનો પણ સમાવેશ થઈ જાય છે. વાલી બહેનો, જો આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન B6 ના હોય તો શરીરમાં પૂરતું લોહી ઉત્પન્ન થતું નથી. તેને લીધે માથાનો દુખાવો, ચક્કર આવવા, મોઢામાં અને પેઢામાં સોજો આવવો અને થાક લાગવો વગેરે ચિહ્નો દેખાય છે. એક સારી બાબત એ છે કે મોટાભાગના ખોરાકમાં થોડી માત્રામાં તો આ વિટામિન હોય છે જ. તેથી આપણા શરીરમાં તેનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું તે સરળ બને છે. રાજમા, ઈંડા, ગાજર, પાલક, વટાણા, મકાઈ, બટાકા, અખરોટ અને ઘઉંના જવારામાંથી ભરપૂર માત્રામાં વિટામિન B6 મળી રહે છે. વાલી બહેનો, આજે અમે આપને વિટામિન B વિશે પાયાની જાણકારી આપી છે. વિટામિન B તમારી યાદશક્તિ માટે, તંદુરસ્ત બાળક માટે ફોલિક એસિડ અથવા B9 આવશ્યક છે.
તે યાદ રાખશો. હવે કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં ચાલો એક ગીત સાંભળીએ. ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવોના દેવની માન, એકલો તે છે મહિમાવાન, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ગયા સપ્તાહથી આ કાર્યક્રમમાં આપણે પવિત્ર આત્માના ફળ વિશે શીખી રહ્યા છે, જે જુદા જુદા સદ્ગુણોને પ્રગટ કરે છે. અગાઉના પ્રસારણમાં આપણે પ્રેમ અને આનંદ આપણા જીવન માટે કેટલા અગત્યના ગુણો છે તે શીખી ગયા. હવે આજના પ્રસારણમાં આપણે બીજા 2 સદ્ગુણો વિશે વાર્તાલાપ કરીશું. તે છે સહનશીલતા અને શાંતિ. મારી વાલી બહેનો, આપણે શીખ્યા કે લીલા શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક આપણને સ્વસ્થ રાખે છે અને આપણા શરીરને બીમારી સામે લડવા મદદ કરે છે. તે જ રીતે આપણા જીવનમાં પણ સારા ગુણો હોય તે અગત્યનું છે. જ્યારે આપણા જીવનો સારા ગુણોથી ભરપૂર હોય ત્યારે આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ અને સારા સંબંધો પણ કેળવી શકીએ છીએ. સારા ગુણોને બાઇબલ પવિત્ર આત્માના ફળ તરીકે ઓળખાવે છે. જો ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે ઈશ્વરની સાથે વ્યક્તિગત સંબંધ ધરાવો છો તો તમે આ ફળનો તમારા જીવનમાં અનુભવ કરી શકો છો. હા, આ ફળ ઈશ્વર તમને ભેટ તરીકે આપે છે. આપણે તે ઉત્પન્ન કરી શકતા નથી. ગલાતી 5માં બાઇબલ જણાવે છે કે જો તમે દેવના આત્માથી દોરાતા હો તો તમે આ ફળ ઉત્પન્ન કરી શકો છો. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. ઈશ્વર ઈચ્છે છે કે આપણામાં આ બધા ગુણો હોય જેથી આપણે તેમના જેવા બનીએ. આપણા જીવનમાં આ ફળ હોય એવું ઈશ્વર ઈચ્છે છે, એટલા માટે કે અન્ય લોકો જાણી શકે કે ખરેખર આપણે કોણ છીએ અને ઈશ્વર કોણ છે. જેમ તાજા તોડેલા પાકા ફળનો સ્વાદ આપણી ભૂખને તૃપ્ત કરે છે, તે દેખાવમાં સુંદર હોય છે અને તેની સુગંધ પણ આહલાદક હોય છે. તેથી બીજા લોકો પણ તેનો સ્વાદ માણવા ચાહે છે. એ જ રીતે પવિત્ર આત્માના ફળ રૂપે તમારા સદ્ગુણો બીજા લોકોને માટે આશીર્વાદ લાવે છે. ઈશ્વરના સંતાનો તરીકે આપણા જીવનમાં ઈશ્વરના જેવો નિસ્વાર્થ પ્રેમ અને સાચો આનંદ હોવો જરૂરી છે. તે જ પ્રમાણે આપણામાં સહનશીલતા અને શાંતિના ગુણો પણ હોવા જરૂરી છે. વાલી બહેનો, સૌપ્રથમ આપણે શીખીશું શાંતિનો અર્થ શું થાય. શાંતિ વિશે તમે શું વિચારો છો? શું યુદ્ધ અને સંઘર્ષ ના થાય તેને શાંતિ કહેવાય? તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો અર્થ એવો છે જ નહીં. બાઇબલ શીખવે છે શાંતિ એટલે વેઠવું અથવા નિભાવી લેવું અને સંઘર્ષ અને દુઃખમાં પણ બીક અને ચિંતા વગર જીવન જીવવું. બાઇબલમાં અયુબ એવો માણસ હતો જે ઈશ્વરની બીક રાખતો હતો અને ઈશ્વરને પ્રેમ કરતો હતો. તે હજારો વર્ષો પહેલાં થઈ ગયો, પણ બાઇબલમાં નોંધવામાં આવેલી તેની વાત આપણને આશા આપે છે. દુષ્ટ માણસોને લીધે તેણે તેની સર્વ માલ મિલકત અને 10 બાળકો ગુમાવી દીધા.
તે પછી તેના શરીરમાં પણ રોગ થયો, જે બહુ કષ્ટદાયક હતો. આ બધું ગુમાવ્યા પછી અયુબે કેવો પ્રત્યુત્તર આપ્યો? અયુબ રડ્યો. દુઃખને લીધે તેણે પોતાનો જામો ફાડ્યો અને ભૂમિ પર ઊંધા પડીને તેણે દેવની સ્તુતિ કરી. ત્યારબાદ તેણે બહુ પ્રબળ વિધાન કર્યું. અયુબ 1:21 તે કહે છે, યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ દીધો નહીં. અયુબ આવું કેવી રીતે બોલી શક્યો? તે માનતો હતો કે દરેક બાબત ઈશ્વરની સત્તા હેઠળ છે. અયુબના મિત્રો તેને ભૂલી ગયા અને તેના સગાઓ પણ તેને છોડીને જતા રહ્યા. છતાં પણ અયુબ ઈશ્વરનું ભજન કરતો રહ્યો. વહાલા મિત્રો, શાંતિ ઈશ્વર તરફથી મળતી ભેટ છે અને જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની સાથે વ્યક્તિગત સંબંધ ધરાવે છે તેને તે આપવામાં આવે છે. યોહાન 16:33 ઈસુ પોતાના શિષ્યોને કહે છે, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. યોહાન 14:27 ઈસુ તેમના શિષ્યોને કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું. મિત્રો, હૃદય અને મનની શાંતિ તો ઈશ્વર તરફથી મળતી ભેટ છે. તે શાંતિ ઈસુ ખ્રિસ્ત આપે છે. તે કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. મારી બહેનો, ઈસુ ખ્રિસ્તના નજીકના શિષ્યોમાંનો એક એટલે પ્રેરિત પાઉલ પણ આપણને શાંતિની ચાવી આપતા ફિલિપી 4:6-7 લખે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. શાંતિ પ્રાપ્ત કરવા માટેની ચાવી આ છે. જીવનને માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પિતા પર આધાર રાખવો. પ્રિય બહેનો, બીજો એક સદ્ગુણ છે સહનશીલતા. તે પણ ઈશ્વરની ભેટ છે જે પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને આપવામાં આવે છે. શાંતિ અને સહનશીલતા બંને સાથે જાય છે. જો આપણે શાંતિમાં ના હોઈએ તો આપણે ધીરજથી રાહ જોઈ શકીએ નહીં અથવા સહન કરી શકીએ નહીં. આ બાબત સંબંધી વિચાર કરો. સહનશીલતાનો આધાર ઈશ્વર પરના ભરોસા પર અને તેમના માર્ગો શ્રેષ્ઠ છે તેવા વિશ્વાસ પર છે. અયુબ પણ તેની સહનશીલતા માટે જાણીતો છે. યાકૂબ 5:11 નોંધવામાં આવ્યું છે, જુઓ, જેઓએ સહન કર્યું તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. મારી બહેનો, તમે જુઓ, ઈશ્વરે અયુબને વધારે બાળકો આપ્યા અને તેની સર્વ માલ મિલકત પણ પાછી આપી, પણ ઈશ્વર તેને શ્રેષ્ઠ પૂરું પાડે તે માટે અયુબે ધીરજથી રાહ જોઈ. આપણે દુઃખ સહન કરીએ છીએ ત્યારે જ ધીરજ રાખવી અગત્યની નથી, પણ અન્ય લોકો સાથેના સંબંધમાં પણ તે હોવી જરૂરી છે. આપણે પોતાની જાતને પૂછીએ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા આયોજનમાં દખલ કરે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ? શું આપણે ગુસ્સો કરીએ છીએ? જ્યારે આપણે બીજાને જે કાર્ય સોંપ્યું હોય તે તેઓ ના કરે અથવા યોગ્ય રીતે ના કરે ત્યારે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ? શું આપણે સરળતાથી નાસીપાસ થઈ જઈએ છીએ? શું આપણે તેમની સાથે ગુસ્સામાં જોરથી બૂમો પાડીએ છીએ? શું આપણે પ્રેમ કે ધીરજથી કામ લઈએ છીએ કે પછી અધીરા બનીને ગુસ્સે થઈએ છીએ? પ્રેરિત પિત્તર આપણને આ સંબંધી શીખવે છે. 1 પિત્તર 3:9 જણાવે છે, ભૂંડાઈને બદલે ભૂંડાઈ
ને નિંદાને બદલે નિંદા ન કરો, પણ તેથી ઉલટું આશીર્વાદ આપો, કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ એ માટે તમને તેડવામાં આવ્યા છે. હા બહેનો, જ્યારે કોઈ પોતાના શબ્દોથી આપણને દુઃખ પહોંચાડે અથવા એવું કાર્ય કરે ત્યારે ધીરજથી પ્રત્યુત્તર આપવો મુશ્કેલ છે. આ સારા ગુણો આપણા જીવનમાં વિકસાવવા માટે આપણે ઈશ્વર પર આધાર રાખવો જોઈએ. મિત્રો, અયુબે જે કર્યું તે સમજવું આપણા માટે અઘરું છે કે બધું ઈશ્વરની સત્તામાં છે અને આપણા માટે જે જરૂરી છે તે ઈશ્વર કરશે. ગીતશાસ્ત્ર 37:7 અને 8 શું કહે છે તે સાંભળો. યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. રોષને છોડ ને કોપનો ત્યાગ કર. તું ખીજવાઈશ માં, તેથી દુષ્કર્મ જ નીપજે છે. પ્રિય બહેનો, ઈશ્વર આપણા પ્રત્યે ધીરજ રાખીને આપણને સારો નમૂનો પૂરો પાડે છે. આપણા પાપો બદલ આપણે શિક્ષાને લાયક છીએ, પણ ઈશ્વર પ્રેમાળ, દયાળુ અને આપણા પ્રત્યે ધીરજવાન છે. ગીતશાસ્ત્ર 103 અને 10 જણાવે છે, તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. શા માટે? બીજો પિત્તર 3 અને 9 લખ્યું છે, પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારી વિશે ધીરજ રાખે છે. મારી વાલી બહેનો, ઈશ્વર ઈચ્છે છે કે આપણા પાપો વિશે આપણે ખેદ અનુભવીએ અને પાપી સ્વભાવથી પાછા ફરીએ. ઈશ્વરની તમારા પ્રત્યેની ધીરજ માટે ઈશ્વરનો આભાર માનો. તમારા માટે જે શ્રેષ્ઠ છે તે ઈશ્વર કરશે એવો વિશ્વાસ રાખો. અયુબ આ જાણતો હતો. શું તમે જાણો છો બહેનો? આજે તમારા જીવનમાં ઈશ્વર તમને પવિત્ર આત્માનું ફળ એટલે પ્રેમ, આનંદ, શાંતિ અને સહનશીલતા આપે તે માટે પ્રાર્થના કરો. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, તમે અમને પવિત્ર આત્માના સદ્ગુણો, શાંતિ અને સહનશીલતા પૂરા પાડો. ધીરજ રાખવા અને અમારા ગુસ્સા પર કાબૂ રાખવા અમને મદદ કરો. અમારા જીવનમાં આ ગુણો જાળવી રાખવા સહાય કરો. આમેન. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી
પ્રભુ તારે માટે, પાપ રૂપ થયો તારે સાટે, શાપિત થયો થંભ ઉપર તે, જલ્દી આવો જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. શું તમે જાણો છો, આભારી બનવાનો ગુણ આપણને તણાવ અને મુશ્કેલીના સમયમાં શાંત રહેવામાં મદદ કરે છે. આભારી ભાવ દરરોજ આપણને સારું જીવન જીવવા મદદ કરે છે. તેથી ઈશ્વરે આપેલા આશીર્વાદોને યાદ કરીને આપણે દરરોજ ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પ્રિય બહેનો, યાદ રાખો, જ્યારે સ્ત્રી પોતાના નવા જન્મેલા બાળકને જુએ છે ત્યારે તે પ્રસૂતિની વેદનાને ભૂલી જાય છે. આભાર માનવાની બાબત પણ આવી જ છે. જ્યારે ઈશ્વરે આપેલા આશીર્વાદોને યાદ કરીને આપણે આભાર માનીએ છીએ ત્યારે તે આપણને શાંતિ આપે છે. યાદ રાખો બહેનો, ઈશ્વર તમારા સંબંધી સઘળું જાણે છે. આજે તમે જે બોજો ઊંચકીને ચાલી રહ્યા છો તેની પીડાને તે જાણે છે. માથથી 11 અને 28 ઈસુ કહે છે, ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનો કાર્યક્રમ સાંભળવા બદલ આપનો આભાર. આવતા અઠવાડિયે આપણે બીજા 2 ગુણો વિશે શીખીશું. તે છે માયાળુપણું અને ભલાઈ. તેથી અમારો કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. અમારા કાર્યક્રમ સંબંધી જો આપને કોઈ પ્રશ્ન હોય તો તે અમને જણાવી શકો છો. સંપર્ક માટે અમારું સરનામું છે જો આપ અમારી સાથે ફોનથી સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન